એ માલિકો છે ક્યાં? એ સંચાલકો જેમણે આ ગેમ ઝોનના માલિક છે તે ક્યાં છે? અને ગેમ ઝોન સંચાલિત જે કરી રહ્યા છે તેમના નીચે તે લોકો ક્યાં છે? કેમ તેમના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે? આ તેમની જ માલિકીનું છે. તેમને જવાબ આપવો જોઈએ કે તેમના આ પ્રિમાઇસીસમાં આગ લાગી, માસૂમોના મોત થયા છે. આ ગેમ ઝોન એ ગેમ ઝોન છે કે પછી મોતનો ઝોન છે? આ સવાલ અત્યારે સળગી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓને આગળ આવવાની જરૂર છે, જવાબ આપવાની જરૂર છે, મીડિયા સમક્ષ ફેસ કરવાની જરૂર છે, પત્રકારોના સવાલોને ફેસ કરવાની જરૂર છે. કારણ કે માસૂમ બાળકો નિર્દોષ કે જેઓ ત્યાં રમવા આવ્યા હતા અને તેમના મોત થઈ ગયા છે. આનાથી મોટી કમનસીબી જ્યારે આ સમય પર તેમના ફોન સ્વિચ ઓફ આવે એ બીજી કોઈ કમનસીબી આ દુર્ભાગ્યપૂર્ણ આ ઘટનામાં ન હોઈ શકે. એક્સક્લુઝિવ આપણે એક એક તસવીર TV9 પર અમે આપણે સતત બતાવી રહ્યા છે. લોકોની ભીડ અને એ એક મોટો પડકાર પણ બનતો હોય છે. અમદાવાદમાં પણ જોયું છે, જ્યારે અમદાવાદ TRP મોલમાં જ્યાં ગેમ ઝોન હતો ત્યાં પણ આગ લાગી હતી. કઈ રીતે આખા એ 5 ફેઝમાં આગ લાગી ચૂકી હતી, આગ પ્રસરી ચૂકી હતી. ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે. TV9 સવાલ ઉઠાવી રહ્યું છે, સેફટીના સાધનો પૂરતા હતા કે નહોતા? જવાબ આપે જવાબદાર વિભાગ, જવાબદાર અધિકારીઓ. અનેક ઘટના બાદ પણ કેમ કાળજી લેવામાં નથી આવતી? કોણ છે કસૂરવાર? કોણ છે આ નિર્દોષ બાળકોના, દોષિત બાળકોના મોત પાછળ કોણ જવાબદાર? તંત્ર, વહીવટી તંત્ર, અને ત્યાર પછી એ કોણ વ્યક્તિ છે કે જેણે લાપરવાહી રાખી છે? સેફટીના સાધનો હતા કે નહોતા? જવાબ TV9 માગે છે. ગેમ ઝોનમાં વપરાતા પ્લાસ્ટિકથી શું આગ વધુ પ્રસરી? જે મટીરિયલ યુઝ થતું હોય છે, ફેબ્રિકેશન વપરાય છે, તે હલકું હતું? કઈ ક્વોલિટીનું હતું? શું ધ્યાનમાં લેવામાં આવ્યું છે? આગની પાછળ શું કારણ? કયા કારણોસર આગ લાગી? ક્યાંથી શરૂઆત થઈ? પ્રાથમિક જે પણ કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટ છે, શું માત્ર શોર્ટ સર્કિટ જ કારણ છે? અને શોર્ટ સર્કિટ કે પછી કોઈ પણ આકસ્મિક કારણોસર આગ લાગી છે તો તાત્કાલિક ફાયર સાધનો ક્યાં હતા? અત્યારે ફાયર બ્રિગેડ અને એની કામગીરી સંપૂર્ણપણે ચાલુ છે અને બોડી સંખ્યામાં ફાયરના માણસો પણ આવી ગયા છે અને પોલીસ કમિશનર પણ આવી ગયા છે, કલેક્ટર સાહેબ પણ સંપર્કમાં છે અને અમારી ભાજપ શહેરની ટીમ પણ આવી ગયા છે, પ્રમુખ સહિત લોકો. એટલે અત્યારે કામગીરી સંપૂર્ણપણે કાબૂમાં છે અને હવે તપાસના અંતે બહાર આવશે કે શેના કારણે લાગ. કેટલા લોકો અંદર ફસાય એની પ્રાથમિક માહિતી મળી રહી છે? 2 લોકોનો માહિતી મળે છે પણ હવે અત્યારે તપાસ ચાલુ છે, એના અંતે ખબર પડશે. સર, આપે વહીવટી તંત્રના અધિકારી, પોલીસ કમિશનર સાથે વાત કરી છે, બધા વાત કરી, શું કારણથી કઈ જાણે કેટલા લોકો અંદર ફસાયેલા હોવાની કઈ માહિતી મળી છે? હા, 1 કે 2 લોકોની માહિતી તો નથી પણ અંદાજ છે, શંકા છે કે હજી અંદર કેટલા એકાદ માણસ છે. ભાજપના ધારાસભ્યો છે તેઓ પહોંચી રહ્યા છે અને તેમની સાથે પણ અમે ચર્ચા કરી રહ્યા છે કે આપની પાસે શું માહિતી છે? પ્રાઇમરીલી એના જે માલિકની બધાની વિગતો આપણે મેળવેલી છે અને સાથે સાથે એક એમના તરફથી કોઈને ચલાવવા માટે આપેલું હોવાનું ધ્યાન ઉપર આવેલું છે અને રાહત બચાવની કામગીરીની સાથે તરત જ એ પ્રકારની જેટલી પણ ડિટેલ્સ વગેરે મેળવી અને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે રાહત અને બચાવની કામગીરી ઉપર સંપૂર્ણ ટીમ ફોકસ કરી રહી છે. અત્યારે આપણને 4 લોકો મરેલા છે એટલે એની તપાસને બધું ચાલી રહ્યું છે. એટલે ફાઇનલ જે આપણો આંકડો છે એ આપણને આખી રાહત બચાવની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય એ પૂર્ણ થયેથી આપણને એમાં જાણવા મળશે. ગેમ ઝોનના માલિક કોણ છે? કોઈ જાણવા મળ્યું છે? હા, પ્રાઇમરીલી કોઈ મિસ્ટર જાડેજા ની આ જમીન માલિકી જણાઈ આવે છે અને એ બાબતે અલગથી TP બ્રાન્ચ વગેરે ડિટેલ વગેરે મેળવી રહી છે. ફાયર સેફટીને લઈને કોઈ જે મંજૂરી કે કાંઈ લેવામાં આવ્યું હતું, ચેકિંગ ટેસ્ટિંગ કંઈ કરવામાં આવ્યું હતું? આ બાબતે જે ફાયરની સંપૂર્ણ ટીમ છે, ફાયર ઓફિસર સહિતની, એ તમામ ટીમ હાલે અત્રે એની બચાવ અને રાહતની કામગીરીમાં જોડાયેલી છે. એટલે પ્રથમ ફોકસ આપણે રાહત અને બચાવની કામગીરી ઉપર કરી રહ્યા છે કેમ કે સંપૂર્ણ ટીમ બનાવ ફાયરનો છે ને ફાયરની સંપૂર્ણ ટીમ અહીંયા સ્તર ઉપર હાજર છે. એટલે જેવું એ કામગીરી આપણે પૂર્ણ કરી લઈ એટલે એ બાબતે આ તાત્કાલિક અસરથી આ બધી જે પણ ડિટેલ છે ડિટેલ આપણે મેળવી કરવાઈશું.
પ્રાઇમરીલી અત્યારે આપણે જે રાહત બચાવ ઉપર કામગીરી કરી રહ્યા છે અને એ પૂર્ણ થાય એટલે ચોક્કસપણે ગેમ ઝોન ભાડે કોઈને આપેલું છે એવું કંઈ? પ્રાઇમરીલી એ પ્રકારની વિગતો આપણી પાસે છે કે ભાડેથી કોઈ અન્ય વ્યક્તિને આપેલ હોવાનું જણાય છે. એક વખતે આ આપણી રાહત અને બચાવની કામગીરી પૂર્ણ થઈ જાય એટલે આ તમામ બાબતોની ડિટેલ આપણે જે પણ કાઢવાની છે કાઢી અને જે પણ એમાં આગળ ઉપર તપાસ વગેરે કરી જે કાર્યવાહી કરવાની છે આપણે કરીશું. સેફ્ટીના શું વ્યવસ્થા હતી એવી કોઈ પ્રાથમિક હકીકત? ફાયર સેફ્ટી માટેની જે ફાયર ઓફિસર તરફથી પ્રાઇમરીલી એમાં એમના તરફથી વિઝિટ કરવામાં આવેલી છે અને કેમ કે ફાયર ઓફિસર સહિતનો તમામ સંપૂર્ણ સ્ટાફ અત્રે છે એટલે એ લોકો ફાયરની ટીમ એ બચાવ રાહત ઉપર અત્યારે હાલ ફોકસ કરી રહી છે. પ્રાઇમરીલી એમના જે જોયું છે જોયા પ્રમાણે કેટલીક જે ઇન્સ્ટોલેશન જે કરવાનું હતું એ ઇન્સ્ટોલેશન પ્રાઇમરીલી જણાય છે પણ એ ઇન્સ્ટોલેશન યોગ્ય રીતે હતું નહોતું એ તમામ તપાસનો વિષય ચોક્કસપણે છે અને મેં કીધું એમ કે ફાયર ઓફિસર સહિતના તમામ ઓફિસર સંપૂર્ણપણે અહીંયા છે એટલે એક વખતે રાહત બચાવની કામગીરી આપણે કરી લઈએ. અત્યારે હાલ આપણે ચોક્કસપણે ન કહી શકીએ કેમ કે રાહત અને બચાવની કામગીરી અત્યારે ચાલુ છે અને એ આપણે ઝડપથી એ કામગીરી ઉપર ફોકસ કરી અને એ કામગીરી પહેલાં કરવા માંગીએ છીએ એટલે એ કામગીરી બાદ જ ચોક્કસપણે અન્ય જે બાબતો છે બાબતોની આપણે કાર્યવાહી કરવાની રહે છે. એટલે અત્યારે જે 4 લોકો છે